નીકળ્યા, ગામમાંથી શહેરમાં ગયા અને શહેરમાંથી પણ અમે આગળ જઈએ એવી સરકારશ્રીને હું વિનંતી કરું છું. થેન્ક યુ સર. ધન્યવાદ. અને છેલ્લે છે ભાવનગર જિલ્લાથી ખુમાણ શાંતુબેન લાલજીભાઈ. સર અહીંયા છું. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ શાંતુબેન લાલજી ખુમાણ છે, ગામ મોટી જગદા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. સર, મારા મંડળનું નામ જય ભીમ મહિલા મંડળ છે. અમે મંડળમાં 15 બહેનો જોડાયેલા છીએ. હાલ અમે પીડીલાઇટ સંસ્થા તેમજ NRLM દ્વારા તાલીમ લઈ અને 15 બહેનોએ પાપડ યુનિટ શરૂ કર્યું છે, જેમાં અમે ડબલ મરી, સિંગલ મરીના પાપડ બનાવીએ છીએ સર. અને સર, રોજનું અમારા બહેનોનું જે આ મહેનતાણું છે એ 500 રૂપિયા મળી રહી છે. મહિનાની આવક અમારી 15,000 જેટલી છે અને વાર્ષિક આવક સર 28,80,000 જેટલી થાય છે. એમની પાપડ તમે તમારી બ્રાન્ડથી વેચો છો? જી સર, અમારી બ્રાન્ડનું નામ સર મહુવા બ્રાન્ડ રાખવામાં આવેલ છે. કેટલા મહિને કેટલા કિલો વેચાય? સર, એ ઓર્ડર હોય એના અનુસાર આધારિત રહે. ઓર્ડર પ્રમાણે જ બનાવો છો? જી સર. સર, અમને માર્કેટિંગ NRLM ના ટીમ દ્વારા અને પીડીલાઇટ સંસ્થાની ટીમ દ્વારા માર્કેટિંગ કરવામાં સરળતા રહે છે. અમને માર્કેટિંગમાં એ લોકો માહિતગાર અને મદદગાર પણ બને છે. તેથી અમે બહેનો આજે જે મજૂરીએ જતા એને મજૂરીએ જ જવું પડતું, અમે ઘરે બેઠા જ 500 રૂપિયાથી વધારે આવક મેળવી શકીએ છીએ, જેથી અમારા પોતાના આરોગ્ય ઉપર અને ઘર પરિવાર ઉપર ખૂબ સારો એવો અસર થયો છે સર. અને સર, ભવિષ્યનું મારા CLFનું સપનું એવું છે, અમારું ક્લસ્ટર લેવલ ફેડરેશન છે સર લોંગડી ખાતે. તો અમારા આખા ક્લસ્ટરનું એવું સપનું છે કે આખા મહુવા તાલુકાની વાત કરું સર 600 બહેનો જોડાયેલા છે આર્થિક પ્રવૃત્તિ સાથે. અને ભાવનગર જિલ્લામાં તો અન્ય બહેનો તો અમારું સર એવું સપનું છે કે અમારો બહેનોનું એક મોલ બનાવવામાં આવે, જેમાં બહેનોની જે પ્રોડક્ટ છે એ મૂકી અને વેચાણ સરળતાથી કરીએ. કે આવું અમારું સપનું છે. સરકાર પાસે અમે આવી અપેક્ષા રાખીએ છીએ સર. અને સર, NRLM યોજનાનો અને પીડીલાઇટ સંસ્થાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે ક્યાં હતા ને ક્યાં અમને પહોંચાડ્યા. અને હજી અમે એમની પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ કે અમારા જેવી અન્ય બહેનો છે એને પણ અમે જોડીને અહીં સુધી પહોંચાડીએ આપના સહયોગને સાથથી. આભાર સર, હૃદયપૂર્વક ફરીથી આપનો આભાર. આજ છે સક્ષમ અને સમર્થ સમાજનું મંજુલ દ્રશ્ય, જ્યાં સ્ત્રીઓના સશક્તિકરણ માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહે છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના સકારાત્મક દ્રષ્ટિકોણ, સુદૃઢ નેતૃત્વ અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાથી ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બની છે. અને ઘણી બધી તો લખપતિ દીદી બની છે ને હવે કરોડપતિ દીદી બનવા જઈ રહી છે. બીજાને પણ પ્રોત્સાહિત કરી રહી છે. તો આવો તાળીઓના ગુંજારવ સાથે આપણે આપણા માર્ગદર્શક, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના વિશિષ્ટ ઉદ્બોધન માટે આવકારીએ. હા, બોલી દો. હા, અહીંયા ઉભો છું, આરામથી બોલો તમ તાર. રામ રામ સર. રામ રામ. મારું નામ ભૂમિકા પુષ્પક બિરારી છે. હું ગામ જામલાપાડા, તાલુકો વઘઈ, જિલ્લો ડાંગથી આવું છું. અમારા સખી મંડળનું નામ છે અંબિકા સખી મંડળ, જેમાં અમે ઓર્ગેનિક હળદર, ડાંગ જિલ્લાનું જે દેશી અનાજ કઠોળ છે એ, પછી નાગલીની પ્રોડક્ટ છે, એ બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ, જેની વાર્ષિક આવક છે 25 લાખ રૂપિયા. બહુ સરસ. નાગલીમાંથી શું શું બનાવે? નાગલીની પાપડી, બિસ્કિટ, સેવ, ચકરી વગેરે બનાવીએ છીએ. નાગલી આ તમારે અપવાસમાં ખવાય એવું હોય છે? ના ના, એ અપવાસમાં નથી ખવાતી. એ નાગલીમાં કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધારે છે, એટલે બીજા બધા અનાજ કરતા એ હેલ્થ પ્રમાણે જોવા જઈએ તો સૌથી સારી છે. ને ક્યાં આગળ વેચો છો? ક્યાં આગળ? અંબિકા હળદર ફાર્મમાં. એટલે અમારું જે એક આઉટલેટ છે ત્યાંથી અમે વેચાણ કરીએ છીએ, જે સાપુતારા મેઇન રોડ પર આવેલું છે. એક જ જગ્યાએ? હા, એક જ જગ્યાએ છે. એમાંથી આ બધું વેચાય છે અને 25 લાખની આવક થાય છે? હા, ત્યાંથી જ વેચે છે. આ ઉપરાંત જે મેળાઓ થાય છે, સરસ મેળા, પ્રાદેશિક મેળા, ડાંગ દરબાર છે, પછી સાપુતારા છે, ત્યાં જઈને પણ અમે વેચીએ છીએ. બહુ સરસ. અને બીજું એક એવું હતું કે અમારું જે ફાર્મ છે ત્યાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સર અને રાજ્યના સચિવ શ્રી રાજકુમાર સર અમારે ત્યાં વિઝિટ માટે આવ્યા હતા. તો તમે ડાંગ જિલ્લાની મુલાકાતે આવો તો તમે પણ જરૂરથી અમારા અંબિકા હળદર ફાર્મની વિઝિટ માટે પધારજો. ભલે ભલે. થેન્ક યુ સર.
બહેનોનો અવાજ એકદમ પાવરફુલ થઈ ગયો છે એટલું સમજી લે. એટલે સશક્તિકરણની વાત હવે ભૂલી જજો બધા. સશક્ત થઈ ગયા છે કે થઈ ગયા છે. તમારા વતી હું બોલું છું. હા તો આમ જો હવે હા કેવી ધીમે રહીને પાડે છે એટલે આ બોલેલું ખોટું પડી જાય ને મારું તો. એમ જરા જોરથી હા પાડો કે હા સશક્ત થઈ ગયા છે એમ. હા કે ભૂખ લાગી છે હજુ. પણ જે પ્રમાણે તમે બધાએ સાંભળ્યું છે, અમે અહીંયાથી બોલ્યા કે તમે ત્યાંથી બોલ્યા, પણ સાંભળ્યું બધાએ, અને બધાએ જે પ્રમાણે કામ કર્યું છે આપણને એવું લાગે કે ખરેખર સરકાર અને બધા સાથે મળીને, જે માનનીય નરેન્દ્રભાઈ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. હવે વિશ્વાસ જે છે એ તમારે પરમેનન્ટ પકડી રાખવો પડે કે તમે જે વસ્તુ આપો છો નફો બહુ વધારે કરવાનું મગજમાં લાવશો નહીં. ઘણી વખતે નફો વધારે કરવા માટે થઈ અને કદાચ 2 વર્ષ 3 વર્ષ તમારી પ્રોડક્ટ ચાલી જાય, કંઈ પણ અંદર નાની મોટી શું કહેવાય મિશ્રણ કરીને, પણ ચોથા વર્ષે પાછું પડવાનું શરૂ થશે તો પાછા જ્યાં હતા એના કરતાં પાછા નીચે આવી જઈએ. એના કરતાં તમે જે વેચો છો, જે પ્રોડક્ટ બનાવો છો, અને અત્યારે જે પ્રમાણે ઉત્સાહથી લોકો તમારી પાસે વસ્તુ લે છે એ જ ઉત્સાહથી એ લોકો બીજાને કહેવા જોઈએ. માર્કેટિંગ કેવી રીતે વધે? તો અહીંયા કદાચ બધા બેઠા હશે. માઉથ ટુ માઉથ માર્કેટિંગથી ઉત્તમ કોઈ માર્કેટિંગ નથી. બધી જાહેરાતો નકામી પડે એની સામે. કરોડોની જાહેરાત બતાવો તમે, એનાથી કોઈ ના ફેર પડે. પણ એક વ્યક્તિ મોટી કે જે સમાજમાં જેનું વર્ચસ્વ છે, મોડેથી એક વાત કહી દે ને કે ભાઈ આ સખી મંડળના ત્યાં આ પાપડ બનાવે છે, એનું ક્વોલિટી કહેવું પડે, બસ એટલે તમારું કામ થઈ ગયું. એટલે એવી રીતે માઉથ ટુ માઉથ કેનવાસિંગ થવાનું જ છે. તમે જે વસ્તુ સારી આપી જ રહ્યા છો, તમને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે અમે જે બનાવી રહ્યા છીએ એ સારું છે. કદાચ આજે ના ચાલે પણ આવતીકાલે ચાલશે. એટલે હતાશ પણ થવાનું નહીં. આપણે જેટલું બને એટલું વેચાતું હોય એટલું આપણે બનાવવાનું. પછી વધારે બનાવી દઈએ અને પછી એમાં આપણે આગા પાછા થઈ જઈએ, ટેન્શન થઈ જાય, એવું નહીં કરવાનું. પણ જેટલું બનાવો એટલું વેચાઈ જવાનું. જે વેચાય છે એ તમારું આગળ વધવાના જ છો તમે. અમને વિશ્વાસ છે કે તમે બધા આગળ વધશો. એટલે ખૂબ સારી રીતે સખી મંડળની બહેનો કામ કરી રહી છે. સરકાર અહીંયાથી મને એક આજે આઈડિયા મળ્યો કે ભાઈ પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવે છે બેન. એવી જેટલી સરકારી સંસ્થાઓ હોય ત્યાં સખી મંડળને કેવી રીતે જોડી શકાય, એટલે એક ફિક્સ વસ્તુ તમારી થાય એના માટેનો પ્રયત્ન સરકાર તરફથી થાય તો એ વધારે અનુકૂળતા બને. તો એ લોકોને એક વસ્તુ ફિક્સ કે ભાઈ દર મહિને 10 બહેનોનું સખી મંડળ હોય કે 20 મંડળનું હોય તો એ પ્રમાણેની એમની આવક ફિક્સ થાય કે દર મહિને એમને 15,000 20,000 રૂપિયા તો મળે જ. તો એમને પછી બીજી બધી કામો કરવાની વધારે ઉત્સાહ આવે. એટલે સરકાર તરફથી પણ અમે જોઈશું, તમને જ્યાં જ્યાં જોડી શકાય ત્યાં આગળ જોડીશું, જેથી કરીને તમારે શાંતિ કે ભાઈ જે બી પ્રોડક્ટ બનાવો. હું એક અંબાજી ગયો હતો હમણાં, તો અંબાજીમાં આખી ચેન પૂરી કરી હતી. જેમ અહીંયાથી હમણાં જે એમઓયુ થયું છે તો એ આખી ચેન કેવી રીતે? તો કે ભાઈ જે બહેનોને શીખવાડવાનું, એ અગરબત્તી બનાવતા શીખવાડે, અગરબત્તી બનાવ્યા પછી અગરબત્તી વેચવાની, તો એ આખું અંબાજી મંદિરમાં જ જતી રહે એમની અગરબત્તી. એટલે આખી ચેન પૂરી થઈ જાય. તમે જેટલી બનાવવાની હોય એટલી બનાવ્યા કરો અને એ વેચાતી જાય, અને શીખવાડવાનું પણ ત્યાં આગળ થઈ જાય. એટલે આખી ચેન એ લોકોએ તૈયાર કરી હતી. તો એવી ચેન જેટલી તમે બનાવી શકો એટલો આપણને બધાને ફાયદો થાય. કારણ કે તમને બહેનોને એક જ પ્રોબ્લેમ જે હું અત્યારે જોઈ રહ્યો છું મારી રીતે, આમ તો તમે બધા જે બોલ્યા છે એની ઉપરથી કશું મને ડાઉટ જ નથી લાગતો, પણ તમે જે પ્રોડક્ટ બનાવો એ વેચવા માટેની શું પોઝિશન છે
એમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પડતી હોય તો એ કેવી રીતે દૂર કરી શકાય એના માટેનો સરકાર તરફથી ક્યાંક પ્રયત્ન થઈને તમારી સાથે ઊભા રહેવાય તો એના માટેનો અમે પ્રયત્ન કરીશું. આજે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત 28,000થી વધુ સ્વસહાય જૂથની 2,80,000થી વધુ મહિલાઓને રૂપિયા 350 કરોડની સહાય તેમજ સખી સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, સચિવ શ્રી મનીષા ચંદ્રા, ગ્રામ વિકાસ કમિશનર શ્રી સુજલ મિતાત્રા, એમડી જીએલપીસી શ્રી મનીષ બંસલજી, ઉપસ્થિત અધિકારીગણ, સમગ્ર રાજ્યભરમાંથી પધારેલ સખી મંડળના સૌ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે. સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતમાં તેમણે ધ્યાન રાખી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવાદાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનશ્રીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના 4 સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટર્મનો નિર્ધાર કર્યો છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ સમાજ હોય, તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે. જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે, ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે. આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડની વિવિધ યોજનાઓ કરી છે. મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી. ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ માનભેર જીવવામાં અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે. આવી આત્મનિર્ભર બહેનો સ્વસહાય જૂથો સાથે સફળતાની વાતો શેર કરવાનો આજનો આ સખી સંવાદ કાર્યક્રમ છે. રાજ્યની ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવન ધોરણ ઊંચું આવે તે માટે વર્ષ 2010થી આદરણીય નરેન્દ્રભાઈએ મિશન મંગલની શરૂઆત કરાવી. મિશન મંગલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી સંસ્થાઓ દ્વારા, તાલીમ સંસ્થાઓ દ્વારા 3,13,000થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી છે. ગ્રામીણ નારી શક્તિના ગૃહ ઉદ્યોગ, હુન્નર અને હસ્તકળા કારીગરી જેવા કૌશલ્યનાથી નવી દિશા મળી છે. આજે એક જ દિવસમાં 28,000થી વધુ સ્વસહાય જૂથોને 3.5 લાખ બહેનોના હાથમાં 350 કરોડના લાભ આપ્યા છે. આજે આવી સ્વસહાય જૂથની કેટલીક બહેનોને આપણે સૌએ સાંભળી. આ બહેનોના અવાજમાં આત્મનિર્ભરતાનો રણકારો અને કંઈક કરી છૂટવાની ધગશ દેખાય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દેશ આવી માતા બહેનોના યોગદાનથી આત્મનિર્ભર, વિકસિત અને ઉન્નત બનશે એમાં કોઈ શંકા નથી. જે બહેનોના સપના અને આકાંક્ષાઓ મર્યાદિત હતી તે બહેનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકાને વિસ્તારી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ મહિલાઓને ડ્રોન તાલીમ આપીને
ડ્રોન દીદી તરીકે સશક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં 58 બહેનો ડ્રોન દીદીની તાલીમ આપવામાં આવી છે અને આવનાર દિવસોમાં વધુ મહિલાઓને તાલીમ અપાશે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા પાયલોટ બનનારી બહેનો માટે ભવિષ્યમાં અસંખ્ય સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. બનાસકાંઠાના તો એક દીકરી 6 મહિનામાં ડ્રોનથી દવા છાંટીને 1 લાખથી વધારે રૂપિયાની કમાણી કરી છે. આદરણીય નરેન્દ્રભાઈ દેશની નારી શક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવાના અનેક અવસરો ઊભા કર્યા છે. તેમના નેતૃત્વમાં દેશમાં 1 કરોડથી વધુ મહિલાઓ વિવિધ યોજનાના પરિણામે લખપતિ દીદી બની છે. ગુજરાતે 7.5 લાખ બહેનોને લખપતિ બનાવવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર બહેનો માટે કેટરિંગ, કેન્ટીન, પ્રાકૃતિક ખેતી સાથે જોડાણ સહિતના અનેક પ્રયાસો કરી રહી છે. નવી ખરીદ નીતિ અંતર્ગત જેમ પોર્ટલ પર ઓનલાઈન ખરીદીમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની માલિકીના ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન કરવાની જોગવાઈ કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં નારી શક્તિનું ગૌરવ વધારીને તેમને આગળ વધારવા માટે અનેક અવસરો પૂરા પાડ્યા છે. આજે પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, યુદ્ધનું મેદાન હોય કે રમતગમતનું મેદાન, આપણી બહેન દીકરીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હાલ ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં પણ દેશની મનુ ભાકર જેવી દીકરીઓ સિદ્ધિના સોપાન સર કરી રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં આપ સૌ ગ્રામીણ નારી શક્તિનું યોગદાન અમૂલ્ય બની રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રોત્સાહનપૂર્ણ સંબોધન અને સાથ અને સહકાર માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વસહાય જૂથની મહિલાઓને લોન સહાય અને લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સર્વપ્રથમ છે વડોદરા જિલ્લાના ગોરજ ક્લસ્ટર ફેડરેશનને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે 60 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપવામાં આવશે. $60 લાખ ખૂબ મોટી રકમ છે. આવો ખૂબ તાળીઓ સાથે આ વેળાને વધાવીએ. હવે છે બનાસકાંઠા આખોલ મોટી ક્લસ્ટર લેવલ ફેડરેશનને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે 52,50,000નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપવામાં આવશે. આ આપણામાંની જ બહેનો છે અને આજ પછી આપનો પણ વારો આવી શકે. ખૂબ તાળીઓથી વધાવો. ધન્યવાદ. હવે સુરતના બારતાડ ક્લસ્ટર લેવલ ફેડરેશને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે ₹37,50,000નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી એનાયત કરશે. ધન્યવાદ. હવે નવસારી જય જલારામ સખી મંડળને સીસી લોન પેટે ₹10 લાખનો ચેક એનાયત કરવામાં આવશે. ખૂબ ખૂબ અભિનંદન. છોટા ઉદેપુરના મુસ્કાન સખી મંડળને સીસી લોન અર્થે ₹9,99,000 માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થશે. જી સર. જી
માનનીય મુખ્યમંત્રીશ્રીનો સુઝાવ છે કે 10 લાખ પર સ્ટેમ્પ ડ્યુટી વધી જાય એટલે આ સખી મંડળની બહેને 1000 ઓછા લઈ અને સ્ટેમ્પ ડ્યુટી બચાવી છે. એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. ધન્યવાદ. આણંદના મણિલક્ષ્મી સ્વસહાય જૂથને સીસી લોન અર્થે 7,75,000 માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થશે. વલસાડના જય સ્વામિનારાયણ સ્વસહાય જૂથ બીસી સખી તરીકે બીઓબી વાંકલ ખાતે કાર્યરત છે અને ગત નાણાકીય વર્ષ 23-24માં કમિશન પેઠે 4,94,234ની આવક પ્રાપ્ત કરી છે. તેનું સર્ટિફિકેટ તેમને એનાયત કરવામાં આવી રહ્યું છે માનનીય મંત્રીશ્રી દ્વારા. અભિનંદન. મહેસાણા ગણપત યુનિવર્સિટીના શોભનાબેન ઠાકોરને હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર પ્રાઇવેટ લિમિટેડ વિઠ્ઠલપુર અમદાવાદ ખાતે માસિક ₹22,206ની રોજગારી આપતો અપોઇન્ટમેન્ટ લેટર માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે એનાયત થઈ રહ્યો છે. અભિનંદન. ખેડાની હર્ષદ ભવાની સખી મંડળના હરખાબેન નટવરભાઈ પરમારે ગત વર્ષમાં ₹1.43 કરોડનું ટર્નઓવર કર્યું છે. ખૂબ તાળીઓ સાથે તેઓને સન્માન પત્ર આપવામાં આવી રહ્યું છે માન્ય શ્રીમતી શિલ્પાબેન પટેલના વરદ હસ્તે. જી ધન્યવાદ. સર્વે સખી મંડળની ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આ વિશેષ અવસરની પૂર્ણાહુતિ કરવા અને આભાર વિધિ હેતુ હું શ્રીમતી મનીષા ચંદ્રા માનનીય સચિવ શ્રી વ કમિશનર શ્રી ગ્રામ વિકાસને આમંત્રિત કરું છું. નમસ્કાર. જેમની પ્રેરણાથી આજના સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હું ગ્રામ વિકાસ વિભાગ અને સખી મંડળોની તમામ બહેનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વિભાગના માનનીય મંત્રીશ્રીઓ શ્રી રાઘવજી પટેલ સાહેબ અને શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ કે જેમના માર્ગદર્શન હેઠળ જીએલપીસી દ્વારા આપણી ગ્રામીણ બહેનોને લખપતિ બનાવવાનું આખું કાર્ય આયોજન અમલમાં મૂકવામાં આવેલ છે તેવા તેઓશ્રીને પણ હું આભાર માનું છું. મંચસ્થ અન્ય પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આપણા વહીવટી વડા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ કે જેઓની ઉપસ્થિતિ અમને પ્રોત્સાહન પૂરું પાડે છે, આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, સખી મંડળની બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રોને પણ હું અંતઃપૂર્વક આભાર માનું છું. આજના સંવાદ કાર્યક્રમમાં જે પ્રશ્નો રજૂ થયા છે, આપની જે રજૂઆતો છે એની ઉપર જીએલપીસી દ્વારા ચોક્કસ અને સમયબદ્ધ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી આપ સર્વેને હું ખાતરી પણ આપું છું. અંતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, મંચસ્થ તમામ મહાનુભાવો અને આપ સર્વેને ભોજનના આમંત્રણ સાથે હું વિરમું છું. થેન્ક યુ.